નમસ્કાર દોસ્તો, જેને જ્યાં મોકો મળે ત્યાં ભ્રષ્ટાચાર કરી લેવાનો, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જો પેટ ભરીને ભ્રષ્ટાચાર કરતા હોય તો એમના મળતિયાઓ, એમની નીચેના અધિકારીઓ ભ્રષ્ટાચાર શું કામને ન કરે? વાસદ ટોલ નાકાની નીચે જે આ સીઝરો ઉભા રહે અને લોકો પાસેથી મન ફાવે એમ પૈસા ઉઘરાવે છે, ત્યારે એક જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી અને એ ફરિયાદ કરી ત્યાર પછી એ ટોલ નાકાની ફરી એક વખત મુલાકાત કરે છે. મુલાકાત કર્યા પછી એ સીઝરોને કેવો પાઠ ભણાયો, સૌથી પહેલા દોસ્તો આપણે એ વિડીયોની અંદર તમામ માહિતી આપણે જોઈએ. શું છે મામલો, સમગ્ર ઘટના આ વિડીયોની અંદર હું તમને બતાવવા જઈ રહ્યો છું. વિડીયો વધુમાં વધુ શેર પણ કરજો, દરેક લોકો સુધી પહોંચવો પડે કે ભ્રષ્ટાચાર કેટલો ફૂલો ફેલ્યો છે. જેને જ્યાં મોકો મળે ત્યાં ભ્રષ્ટાચાર કરી લે છે. વિચાર તો કરો તમે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. આવો દોસ્તો આપણે જરા એ વિડીયો ઉપર વિસ્તારથી નજર નાખીએ. ફોન આવતા હતા તમામ મિત્રોને જય ભીમ કે આપણે આવેદનપત્ર આપ્યું હતું સીઝરોના બારામાં, અને જે હતું કે ભાઈ આ વાસદ ટોલ નાકાના નીચે જે સીઝરો ઉભા રહે છે તે બારામાં આપણે વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી દીધી છે અને આપીને આવ્યા છે. કાલના ઓછામાં ઓછા 700થી વધુ મારી ઉપર ફોન હતા અને જે ફોન છે તે તમામ રેકોર્ડિંગ સાથે આ ટોલ નાકું છે. અરે ટોલ નાકું એ જઈને બ્રિજ નીચે ત્યાં જઈને આવ્યો. હા, ત્યાં જઈને આવ્યો કે પરિયોને આગળ નહીં તો બ્રિજ નીચે ઊભા છે એનો હું અહીં બ્રિજ નીચે આવ્યો. હા, બોલો કે પછી તમે કરો છે કરો ના રે વાત બોલો, સમજાવવાનું નહીં આવે તમારે નહીં આવે મારું લેવાય નહીં. બોલો હજી ઉતારો બોલો બોલો આ કર બરાબર બોલો ને. ના બોલો. આ સીઝનમાં આવ્યો ને. હા, મેં આવેદનપત્ર મેં ઉઠ્યા કેમ કે અઢળક પબ્લિક એવું હેરાન થઈ ગયું છે, ત્રાહીમાં થઈ ગયું છે પબ્લિક. આ લોકો 5000, 2000, 3000, 2500 આ 2000 આ તોડફોડી કરે છે. પૈસા બેંકમાં નહીં જમા કરતા આ લોકો પૈસા રોકી છે. ગાડી સીઝરે ગાડી રોકી સીઝરે. કોણ છે સીઝર? જો આ સીઝર નહીં ને, હા, તો પોલીસના કામમાં અમારો કોઈ દખલ નથી. એ એનો કાયદો છે, પોલીસનો કાયદો છે. અમારે એ કામમાં કોઈ દખલ નહીં. અમારે સીઝરથી વાળા છે. ના, એ અમારો કાયદો નહીં, એ એમનો કાયદો છે. એ કાયદાના કમલ આવી જાય. હા હા આ પૈસા ચાલો આપીને આવ્યો. આ સીધો મારું બોલે છે બબી આયા હા બ્રો, અભી હાલ સીધો મને આવ્યો યાર, તમે જોયો પેલા તમે જો બરાબર. એટલે આ તો તમારે ટોલ નાખવું એટલે બતાવવું પડે છે. આ ટોલ નાખું ને ચોકડી કહેવાય. વાત તો ખબર વાસદ કચેરીની સામે અને ટોલ નાખવું આ બેનો રિપોર્ટ આવ્યો છે એટલા માટે. તો તમામ મિત્રોને આ ચોકડી ઉપર આ વાસદ બસ સ્ટેન્ડની સામે કંઈ પણ સીઝન જો કોઈ હેરાન કરતો હોય અને એવું લાગે કે આ જગ્યાએ ઊભો રહ્યો છે તો મને તાત્કાલિક ફોન કરજો. આ જોઈ લેજો સિક્કો હાથે આપણે ફરિયાદ આપી જ દીધી છે. કેમ કે આ વાસદનો પ્રશ્ન એવો હતો કે પરેશ કરીને સીઝર છે, જેઓએ 2 દાડા એ પહેલાં એવું કહ્યું હતું કે જ્યાં રમેશને બોલાય ત્યાં થાય તોડી લે. એટલે એ એવું માને છે કે હું કલેક્ટરના એને ધોઈ પી ગયો છું એવું સમજે છે સીઝર. આ વાસદની અંદર કોઈ પણ સીઝર જો ઊભો રહેશે તો કાયદાકીય આરબીઆઈની ગાઈડલાઈનમાં ગેરમાર્ગે આ લોકોએ દોરવાનું ચાલુ કરેલું છે સીઝરોએ. એટલે તદ્દન હું એમને વિખોડું છું. જો કોઈ પણ સ્થળ પર મારે હું અત્યારે અહીંથી પતાવીને બીજી જગ્યાએ જવાનું છું, એ પણ ત્યાં બહુ ફોન આવ્યા છે સીઝરોના બારામાં, ત્યાં પણ જઈ રહ્યો છું. ગુજરાતનો કોઈ પણ ખૂણો હશે મને લાગશે કે આ જગ્યાએ મારી ઉપર ફોન આવ્યો છે, જ્યાં જેવું છે ત્યાં જઈને ઊભો જ રહીશ. જોઈ લેજો ભાઈ, આ જગ્યાએ ફરી પણ ફોન આવે તો મને તમારે કોઈ પણ જગ્યાએ ઊભેલો દેખાય આટલામાં તો મને તાત્કાલિક ફોન કરો, હું પહોંચી જઈશ. હા, બધાને મારા તો પહેલાં જય ભીમ. કેમ કે જે જગ્યાએ આ વાસદની અંદર આપણે તેમના વાસદના મૂળ કે જેમનું કહેવાય જેમના વતની છે એવા મિતેશભાઈ બકાભાઈ પટેલ જેવો સાંસદ છે તેઓને પણ આપણે રજૂઆત કરેલી જ છે કે સાહેબ તમારી અંદર જે ટોલ નાકાની અંદર જે સીઝરો ઊભા રહે છે તેઓને આણંદ તો મેં મુક્ત કરાવી દઈશ આણંદમાં, પણ બાકી આ રહ્યું વાસદ, તો વાસદની જવાબદારી હવે ત્યાંના સાંસદ
નીતેશભાઈ એવા આપણા બકાભાઈ પટેલ સાહેબની રહેશે. કામ કે એમનું મૂળ વતન વાસદ છે. હું તો ભાગીશ, મારાથી થશે એટલી મહેનત કરીશ, દોડીશ, પણ તેઓ સ્થાનિક છે. તો આ વાતો પર આ વાસદ મેં લિખિતમાં ફરિયાદ આપી દીધી છે કે વાસદ ટોલ નાકાની મારી ઉપર ધડક ફોન આવ્યા હતા. પરમ દિવસે મેં 100 નંબર પર ફોન કર્યો હતો. તે છતાંય આ એક રબારી છે કોઈ અને પરેશ સિજર છે, તેઓનું એવું કહેવું હતું કે અમારે કોઈનું સાંભળવામાં નહીં આવે. તો હવે હું કહું છું કે તમે વાસદ ટોલ નાકા ઉપર ઊભા રહીને બતાવો, ખાલી એક પણ સિજર, તમે એક પણ સિજર વાસદ ટોલ નાકા ઉપર ઊભા રહીને બતાવો. વાસદના કોઈ પણ આ વાસદ જેટલી વાસદ પોલીસ સ્ટેશનની હદ લાગતી છે ને ત્યાંથી કોઈ પણ જગ્યાથી મારી પર ફોન આવ્યો અને મેં તમામ વાસદના નાગરિકોને કહું છું કે ખાલી વાસદની અંદર આ ટોલ નાકામાં જે આ લોકોની દાદાગીરી વધી ગઈ છે. પરમ દિવસે મેં ફોન કર્યો કે રમેશ ઈશ્વર વણકર બોલું છું ભાઈ, આવેદનપત્ર આપ્યું છે, તે છતાંય મારી જોડે રકઝક કર્યો તો હું હતો નહીં, પણ મારી જોડે રકઝક કરવામાં આવ્યું હતું. તો આ છે આપણું વાસદનું ટોલ નાકું, જોઈ લેજો મિત્રો. આ છે વાસદનું ટોલ નાકું. આ વાસદના ટોલ નાકા ઉપર આ સિજરો બેસે છે, બરાબર. અને આ જે ટોલ નાકા પર જે સિજરો બેસે છે તેમનું તમામે તમામ અત્યારે નથી જાણવા મળ્યું છે કે અત્યારે આ લોકો નથી આવ્યા, બરાબર છે. આપણે તેઓ પણ એમના બારામાં ફરિયાદ આપી દીધી છે. તો જે તે સિજર હોય શું થયું એટલે અહીંયા જે સિજરો હેરાન કરે છે ને પબ્લિકને, આવતી જતી પબ્લિકને, એના બારામાં આજે ફરિયાદ આપી છે. આપણે આવેદનપત્ર પણ આપ્યું છે. તારી ફરિયાદ બી આપી? હા, મારો ચહેરો જોયેલો છે બરાબર. હા, આજે સિજરો આવતા જતા છે એટલે પબ્લિકને બહુ હેરાન કરે છે. એમનો મારી ઉપર બહુ જ ફોન આવ્યો છે અને સિજરોનો હેરાન મેં ફરિયાદ બી રૂબરૂ આપી દીધી આજે. શું કરવાનું? તમારે પોલીસ પર ફોન કરો ને પોલીસ સ્ટેશન, લઈ જાઓ પોલીસ સ્ટેશન. મારું પછી નંદાવું. મારશો ને ખોટા તમે ગુનામાં આવશો. તો જવા દે, ગાડી જવા દે, ગાડી જવા દે, ગાડી જવા દે, 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 જવા દે. મજા આવશે. ધીમે ધીમે એની પાછળ રાખ્યો. ધીમે 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 ધીમે. આ એક સિજર આપણે આગળ જાય છે, જેઓ બાઇક લઈને જાય છે તેની બાઇકના આગળ પાસે નંબર નથી, જોજો પલ્સર છે, એ પણ સિજર જ છે. એ ઉતરી પડ્યો. ચાલુમાં તમને બતાવીશ, એની બાઇકના આગળ પાસે ગમે તે એક નંબર નથી. જો ચાલો બાબુ નહીં, ના ના બધું એ નાનો ખબર છે કે રમેશ આ સિજરો મને અહીંયા આગળ ખરેખર વાસદથી બહુ જ ફોન આવ્યા હતા. કાલના દિવસમાં ઓછામાં ઓછા 700 ફોન છે કે રમેશભાઈ વાસદ ટોલ નાખું એટલે માથાનો દુખાવો, સિજર 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 સિજર. અને વાસદ જ્યારે નાગાઈ કરી ઓછામાં ઓછી અધડક ઇકો લઈ લીધી છે, ફક્ત અને ફક્ત 4 વ્હીલર માટે માથાનો દુખાવો બની ગયો. આ જે એક સિજર છે પરેશ, મેં 100 નંબર ઉપર 2 દાડા પહેલા જાણ કરી હતી, ફરિયાદ કરી હતી. 14/4/49 ઉપર પણ ફરિયાદ કરી હતી. પોલીસ કેમ નથી પહોંચી? આ તમામ મુદ્દાઓને લઈ અને આજે આપણે આ ફરિયાદ આપી છે. જો આ સિક્કો બતાવી દઉં તમને, આ પોલીસનો સિક્કો પણ
છે તો તકલીફ પડે છે. આ તમને પોલીસનો સિક્કો પણ બતાવી દઉં છું, જોઈ લેજો. કેમ કે તમારે જોઈ લો છે કાયદાકીય પગલાં લેવાના જ રહેશે. પણ હું રમેશ ઈશ્વર વણકર, કાલે મને એક એવી માહિતી મળી, એક ભાઈ સીધો એક માહિતી એવી હતી કે ભાઈ બરોડા જિલ્લાની અંદર જે પટ્ટો છે અને જે અટલાદરાનો પટ્ટો આવે છે ત્યાં આગળ ત્યાંના સીધોએ આત્મા વરસાઈ દીધો છે. તો રમેશભાઈ જરૂરથી એક આંટો મારો, રમેશભાઈ જરૂરથી એક આંટો મારો. પણ મારા મિત્રો બધી જગ્યાએ રમેશભાઈ પહોંચી શકે તે શક્ય પણ નથી. જેટલી બનશે તેટલી તમારા માટે મહેનત કરીશ, જેટલું બનશે તેટલી મહેનત કરીશ. તમે જાહેર કરશો તો આપણે કાલે કેવું છે આવેદન પત્રનું એ પણ તૈયારી રાખવાની છે. કાલે નડિયાદ જિલ્લા કલેક્ટર સાહેબ સુધીને આવેદન પત્ર આપવા માટે જરૂરથી બધા આવજો મોટા પાયે. અને એવા રાજ ગોહિલ બાપુ હોય, જિગ્નેશ રાણા હોય, હિતેશ પરમાર હોય, એલડી બાપુ હોય, તમામને કહીએ છીએ કે કાલે આવતીકાલની એમાં તમામ જિગ્નેશ રાણા અને બધા એક સાથે સંઘર્ષ કરો. અમે પણ આવીશું, આપણે બધા સાથે મળી કાલે આપીએ આવેદનપત્ર નડિયાદ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને. તો હવે મારે એક જગ્યાએ બહુ જ ફોન આવ્યા છે, ત્યાં પણ જવું પડે એવું છે. તો આ વાસદ ટોલ નાકાની નીચે આ સીઝરો ઊભા રહીને લોકો પાસેથી મન ફાવે એવા દંડની વસૂલી કરતા હતા. આજે આ જાગૃત નાગરિક એમની પોલ ખોલી છે. એટલે દરેક લોકોને હું કહેવા માંગુ છું કે તમને પણ જ્યાં લાગતું હોય કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો એમનો વિડીયો શૂટ કરો, સોશિયલ મીડિયામાં અપલોડ કરો અને લોકોને જાગૃત કરો. એમને પણ ખબર પડે કે અમારી પોલ હવે સોશિયલ મીડિયામાં પણ ખુલી ગઈ છે. હાલ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક જનતા સુધી પહોંચાડવાની તમારી જવાબદારી છે દોસ્તો. જય હિન્દ.